ભાઈ? આજ તો આ બેનની યાદ આવી ગઈ ને? બેનની યાદ તો રોજ આવતી હોય છે, પણ આ જવાબદારી ક્યાં ભાઈ બેનને મળવાની છે? હા, સાચી વાત છે ભાઈ તમારી. આ લ્યો મોટી બેન, આ આપણી કિંજલ દીકરીના લગ્નની કંકોત્રી છે. બેન, કેમ શું થયું? કિંજલના લગ્નની કંકોત્રી જોઈને તમને ખુશી ન થઈ? ના ભાઈ, કિંજલ દીકરીના લગ્નની વાત સાંભળીને ખુશી તો બહુ થઈ, પણ શું મોટી બેન? અરે લગ્ન પછી દીકરી સાસરે ખુશ રહેશે કે નહીં એનો ડર છે. અરે મોટી બેન, તમે નાહકની ચિંતા કરો છો. અને હા, આપણે કિંજલના લગ્ન છે ને, ઘરમાં શું છે ને શું નહીં એ જોઈને નક્કી નથી કર્યા, પણ એ લોકોની માણસાઈ જોઈને નક્કી કર્યા છે. કાશ મેં પણ પૂજાના લગ્ન ઘર વખરી જોઈને નહીં, પણ ઘરના સભ્યોને જોઈને કર્યા હોત તો સારું હતું. અરે મામા, મામી તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હાલે પૂજા, આ કિંજલના લગ્નની કંકોત્રી છે, તારા સાસુ સસરાને આપી દેજે. અને હા, આ વખતે કિંજલના લગ્નમાં તારે અને આકાશે 8 દિવસ વહેલા આવી જવાનું છે. કિંજલ પૂજાના લગ્નમાં આકાશકુમાર સાથે નહીં, પણ એ મારી સાથે આવશે. તો શું આકાશ કુમાર નહીં આવે? ના. કેમ? આકાશકુમારને કોઈ અમારી વાતનું ખોટું લાગી ગયું છે? અરે ના ના, એવું કાંઈ નથી. તો ભાઈ, પૂજા અને આકાશકુમારના છૂટાછેડા થઈ ગયા છે. શું? હા. પણ આ બધું બન્યું ક્યારે? પૂજા અને આકાશ કુમારની વાત દેવળ સુધી પહોંચી ગઈ અને તમે મને વાત જ ન કરી. તમે લોકો કિંજલ દીકરીના લગ્નની તૈયારીમાં એટલા વ્યસ્ત હતા એટલે મને એમ થયું કે તમને લોકોને વાત કરીને મારે દુખી નથી કરવા. પણ પૂજાના લગ્નને તો હજી 6 મહિના જ થયા હતા અને વાત એક દિવસ સુધી પહોંચી ગઈ. ભાઈ, એ લોકોએ 6 મહિનામાં 6 દિવસ પણ આપણી દીકરીને ધરાઈને ધાન નથી ખાવા દીધું. અને મને તો એમ હતું કે કરોડપતિમાં દીકરી પરણાવીને તો ત્યાં રાસ કરશે, પણ મારી દીકરી તો ત્યાં રડી રડીને અડધી થઈ ગઈ. ડગલે ને પગલે અપમાન અને કડવાવડના ઘૂંટડા પી પીને હું થાકી ગઈ હતી મામા. એટલે તો હું કહેતો હતો કે દીકરીના લગ્ન સંપત્તિના વારસદાર સાથે નહીં, પણ સંસ્કારના વારસદાર સાથે કરવા જોઈએ. પણ બેટા, લગ્ન કરોડપતિના દીકરા સાથે નહીં, પગભર પાત્ર સાથે કરવા જોઈએ. કારણ કે કરોડપતિ સાથે પરણેલી સ્ત્રી શેઠાણી જરૂર કહેવાશે, પણ સ્વાભિમાનથી જીવે એની કોઈ ખાતરી નથી. જ્યારે પગભર પુરુષ સાથે પરણેલી સ્ત્રી શેઠાણી ભલે ન કહેવાય, પરંતુ સ્વાભિમાન સાથે જરૂરથી જીવી શકે. બેટા, લગ્ન છે ને બહારનો દેખાવ અને રંગરૂપ જોઈને ના કરાય, પણ એના સ્વભાવ અને સંસ્કાર જોઈને કરવાના. મામી, તમારી વાત 100% સાચી છે. મેં ફક્ત આકાશનો પૈસો અને બહારનો દેખાવ જ જોયો હતો. હું જાણતી હતી કે આકાશનો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો છે. બેટા, લગ્ન વર્તમાન સારો વીતે ત્યાં નહીં, ભવિષ્ય સારું વીતે ને ત્યાં કરવા જોઈએ. લગ્ન પૈસો મળે ત્યાં નહીં, પ્રેમ મળે ત્યાં કરવો જોઈએ. અને હા દીકરી, એક વાત યાદ રાખજે, લગ્ન છે ને આવનારી વહુને આભૂષણ ચડાવનારા તો બહુ જ મળશે, પણ જે વહુને દીકરી સમજે ને એવા બહુ ઓછા હોય. પૂજાના કાકાએ એક બહુ સારો સંસ્કારી છોકરો દેખાડ્યો હતો. ફેમિલી મિડલ ક્લાસ હતો અને માણસો પણ માયાળુ હતા, પણ આ દેખાદેખીમાં
અમે સારો છોકરો ગુમાવ્યો. બેન, પૂજાના લગ્ન પૈસા જોઈને નહીં પણ પાત્ર જોઈને કર્યા હોત ને તો અત્યારે આપણી દીકરી ઘરે ન હોત. હજુ કઈ મોડું નથી થયું મોટી બેન, તમે ચિંતા બિલકુલ ના કરો. હવે આ ભાણીમાં તેના મામા સંસ્કારી અને લાયક છોકરો ગોતશે. અને હા, ફક્ત મામા જ નહીં પણ આ મામી એની લાડકી ભાણી માટે મસ્ત રાજકુમાર ગોતશે. પૂજા બેટા, એક વાત હંમેશા યાદ રાખજે, સુવિધા તો બધી જ મળે પણ જ્યાં માનસિક શાંતિ ન હોય ને તો એ સુવિધા સાવ નકામી જ છે. દેખાદેખીના આ યુગમાં માતા પિતા દીકરી માટે પાત્ર કરતા પૈસાને વધુ મહત્વ આપે છે. મા બાપ માટે સૌથી મોટી ચિંતા દીકરીના લગ્નની હોય છે. એ તો સમાજને ખબર જ હોય છે, પણ સૌથી મોટું દુઃખ કયું છે તમને ખબર છે? દીકરી ઘરે પાછી આવે